આ સૃષ્ટિનું સર્જન થયું એટલે અનાયાસ ભગવાનને અનાયાસ થયું કે હું સૃષ્ટિનું સર્જન કરી દઉં એવું નહીં. પણ અહીંયા એવું કહેવામાં આવ્યું આ જગત જે છે આ પૂરી વ્યવસ્થા આ જે જગતનું સર્જન એ આકસ્મિક નથી, એ ભગવાનની ઈચ્છાથી થાય છે. ભગવાન પણ ઈચ્છા પ્રગટ કરે છે. જ્યારે આ બ્રહ્માંડમાં કોઈ ન હતું ત્યારે સ્વયં બ્રહ્મ વ્યાપેલ અને એ બ્રહ્મ આ જગતની અંદર માનવાનંદ, આ માનવોનો આનંદ મેળવવા માટે આ સૃષ્ટિનું સર્જન કરે. દરેકનો આનંદ જુદો હોય. એક બાળક જન્મે એને એના ઘૂઘરામાં આનંદ આવે. બાળકનો જન્મ થાય તો એને એના ઘૂઘરામાં આનંદ આવે. ઘૂઘરો રમે ને આમ તો એ બાળકને ખૂબ આનંદ આવે. એમ એ બાળક મોટો થાય એટલે એને એના અમુક વિષયો બદલાતા જાય અને એને કોઈ રમત ગમતમાં એનો આનંદ પ્રગટ થાય. હવે જેમ મોટો થાય એમ એમ એનો આનંદ પરિવર્તિત થઈ શકે. એમ કોઈ વ્યક્તિ જ્યારે ધનવાન બને એટલે હજુ હું ધનવાન બનું એનો એક આનંદ પ્રગટ થાય. હું આટલો બધો વેપાર કરું છું, હજુ હું એટલો ધન કમાઉં એનો આનંદ મને પ્રાપ્ત થાય. એટલે એની ઈચ્છાઓ જુદી બને. એમ જ્યારે સંપત્તિ આવે એટલે હું ગાડી લાવું એક એનો આનંદ હોય. સંપત્તિ આવે એટલે હું એક ભવન બનાવું એનો એક આનંદ હોય. ઘરમાં બે છોકરા હોય, માને એનો આનંદ હોય બંનેના લગ્ન કરાવી દો. લગ્ન થઈ જાય એટલે બીજો આનંદ હોય, એને ત્યાં પારણું બંધાઈ જાય. આનંદ છે આ બધા. દીકરીનો જન્મ થયો હોય તો દીકરીને સારા ઘરે સત્પણ કરાવી દઉં. એના વિવાહ એવા ઉત્તમ કરવું કે આજુબાજુના વ્યક્તિઓએ કર્યા ન હોય. આનંદ છે આ માનવોનો આનંદ. એને માનવાનંદ કહેવામાં આવે. સાવધાન, હું જે શબ્દો બોલું છું એટલા માટે તમને સરળ કરીને સમજાવું છું. આ શબ્દો સમજશો ને એટલે ભગવાન પણ તમને ઈચ્છા આપે છે એ સિદ્ધ થશે. સૂત્રાત્મક રીતે એ સિદ્ધ થશે. હું ત્યાં સુધી તમને લઈ જઉં છું. જેમ જેમ તમે તમારા 4 આશ્રમ જીવતા જાઓ એમ એમ તમારા આનંદ જુદા જુદા હોય છે. ગૃહસ્થ પછી વાનપ્રસ્થનો આનંદ, વાનપ્રસ્થ પછી સંન્યસ્તનો આનંદ, અને જેમ કેરી કાચી હોય અને પાકી જાય અને પછી મીઠી થાય એમ આપણું જીવન સંન્યસ્ત બનતું જાય. અને તેમ એ દીકરાને એની માં અને બાપ કે બેટા હવે અમે અમારા જીવનમાં બધું જોઈ લીધું, હવે અમારે માત્ર હરિને ભજવા છે, બીજો કોઈ આનંદ અમારા માટે અવશિષ્ટ નથી. એટલે હરિને ભજવાનો આનંદ ઉભો થાય. પણ આ તો લૌકિક લોકોના આનંદ છે. એમ જેમ તમે પણ આનંદ કરો ને એમ ઈશ્વરને પણ આનંદની ઈચ્છા થાય. એટલે એ ઈશ્વર આખું સૃષ્ટિનું સર્જન કરે અને માનવોનો આનંદ લે. એને માનવાનંદ કહેવામાં આવે. મને જ પ્રશ્ન થયો કે મહારાજ, મનમાં એમ થયું કે શું આ ભગવાન પોતે જ સૃષ્ટિ બનાવે? પણ પોતે શું કામ બનાવે? અચ્છા, પોતે બનાવી તો શું કામ બનાવી? અચ્છા, બનાવી તો કેમ આટલી મોટી બનાવી? 14 બ્રહ્માંડની રચના ભગવાને કરી દીધી. અરે ભગવાનના એક ભ્રુકુટી બંધ થાય ને એમાં કરોડો બ્રહ્માંડનો લય થઈ જાય અને કરોડો બ્રહ્માંડનું સર્જન થઈ જાય. એનો આનંદ કેટલો મોટો હશે, વિચારવા જેવી વાત એ છે. તમને જો એક 4 બંગડી વાળી ગાડી આવે, અરે મારુતિ કોઈ લઈ આવ્યા હોય ને તો પણ એનો આનંદ જુદો હોય.
તો સમજો મારે તમને એ સમજાવવું છે કે તમારી પાસે તમારા સંપત્તિનો આનંદ જેવો છે એમ જ્યારે આ ભગવાન સૃષ્ટિનું સર્જન કરે તો એ કેટલો બધો માનવાનંદ લેતો હશે. તમારા બધા કરતા પણ ઊંચો આનંદ એનો છે. એટલે આ પંચમ સૂત્રને સાધન કરતા બ્રહ્માજી આ વિષય ઉપર પ્રકાશ કરે છે. પહેલા તો કહ્યું કે બ્રહ્મ એક અવશિષ્ટ આ જગતમાં પ્રથમ પુરુષ, આદિ પુરુષ, અનંત પુરુષ, એક પુરુષ આ જગતમાં કોઈ હોય તો એ કેવલ ઓર કેવલ બ્રહ્મ છે. આ જગતમાં એના સિવાય બીજું કોઈ નથી. અને એ બ્રહ્મને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમને નાની ઈચ્છા થાય. એ તો મોટો છે. આખા જગતની અંદર સૌથી મોટો કોણ? મારો મહાદેવ. અને એની ઈચ્છા સામાન્ય હોય? એ તો એવું વિચારે કે એક લોક નહીં 14 બ્રહ્માંડની સર્જન કરી દઉં. અને આકસ્મિક નહીં, જેમ તમે પ્લાનિંગ કરો છો એમ સજ્ઞાનેન જ્ઞાનથી, તપથી, સંકલ્પથી. અરે આકસ્મિક આ સૃષ્ટિનું સર્જન થતું જ નથી. ભગવાન જેમ તમે મકાન બનાવો છો અને એ મકાનનો પ્લાન બનાવો એમ એમણે એમના સંકલ્પમાં એક સર્જન કર્યું, મારે આવી સૃષ્ટિનું નિર્માણ કરવું. અને એ આકસ્મિક નહીં, સસંકલ્પ પૂર્વ આયોજન પૂર્વક આ સૃષ્ટિનું નિર્માણ થયું.